રાવપુરા પોલીસ સ્ટેશનની હદમાં કેટરિંગના જાણીતા વેપારી બાબુ ચૌહાણ ઉર્ફે બાબુસિંહની ઘાતકી હત્યાના મામલે પોલીસે ગંભીરતા દાખવીને મુખ્ય ફરાર આરોપી હિરેન ઠક્કરને ઝડપી પાડ્યો. દાંડિયા બજારના વિસ્તારમાં મોડી રાત્રે એક ઉદ્યોગપતિની ક્રૂર હત્યા કરાયેલી લાશ કારમાંથી મૃતક બાબુ ચૌહાણ અને આરોપી હિરેન ઠક્કર બંને લાંબા સમયથી કેટરિંગના વ્યવસાય સાથે જોડાયેલા હતા અને એકબીજાના પરિચિત હતા. બંને વચ્ચે લાંબા સમયથી મોટા પાયે પૈસાની લેતી દેતીના વિવાદ ચાલી રહ્યો હતો. ઘટનાની રાત્રે વડોદરામાં એક સ્થળે દારૂની મહેફિલ જામી હતી, જેમાં હિરેન અને બાબુસિંહ બંને હાજર રહ્યા હતા. આ મહેફિલ દરમિયાન જૂના હિસાબોને લઈને બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઝઘડો થયો હતો. નશાની હાલતમાં ઉશ્કેરાયેલા હિરેન ઠક્કરે બાબુ ચૌહાણ પર જીવલેણ હુમલો કરી તેમની નિર્મમ હત્યા નિપજાવી દીધી હતી અને ઘટના સ્થળેથી નાસી છૂટ્યો હતો. આ ચકચારી હત્યા કેસમાં સૌથી ચોંકાવનારો વળાંક ત્યારે આવ્યો જ્યારે એવી વિગતો બહાર આવી કે જે રાત્રે હત્યા થઈ તે મહેફિલમાં ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર જેકોબ માર્ટિન પણ ઉપસ્થિત હતા. આ ચર્ચાના પગલે વડોદરા ક્રાઇમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસે તપાસનો વ્યાપ વધાર્યો છે. રાવપુરા પોલીસે ટેકનિકલ લોકેશન અને બાતમીદારો નેટવર્ક સક્રિય કરીને ફરાર હિરેન ઠક્કરને દબોચી લીધો છે. પોલીસ હવે આરોપીના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી રહી છે, જેથી એ સ્પષ્ટ થઈ શકે કે મહેફિલમાં કોણ કોણ હાજર હતું અને હત્યા પાછળ અન્ય કોઈ સ્લીપર સેલ કે સાગરીતોની ભૂમિકા છે કે નહીં. સમગ્ર જે આ મર્ડરનો બનાવ છે, ગઈકાલ રાતનો રાવપુરા પોલીસ સ્ટેશનમાં આ બાબતે મને જાણ થઈ હતી. મરનાર જે બાબુસિંહ લાલસિંહ ચૌહાણ, એની પત્ની અત્યારે ફરિયાદ આપેલી છે અને આરોપી અમે લોકોએ સંયુક્ત ટીમો બનાવીને અરેસ્ટ કર્યો છે. આરોપી હિરેન ઠક્કર છે. આ બંને જણ પહેલાં એકબીજા સાથે પરિચયમાં હતા. હિરેન ઠક્કર અને બાબુસિંહ ચૌહાણ એકબીજા સાથે કેટરિંગના ધંધામાં એકબીજા સાથે કનેક્શન હતું. કેટરિંગના ધંધામાં કોઈ એવા બાબતોથી એકબીજા સાથે મુસાતુસી રહેતી હતી એવું અત્યારે પ્રારંભિક તબક્કે લાગે છે અને એ બાબતે એ લોકોને ઉગ્ર બોલાચાલી થતાં હિરેન ઠક્કરે પછી બાબુસિંહનું મર્ડર કરેલ છે. અત્યારે હાલ તો તપાસમાં અમને એટલી જાણ થઈ છે કે આ લોકો બંને મિત્રો કોઈ હોટલમાં જમવા ગયેલા. હોટલમાં જમતી વખતે એ લોકોને કોઈ બાબતમાં ચર્ચાચર્ચી થઈ એના કેટરિંગના ધંધા બાબતે. પછી કોણે દારૂ પીધું છે, એના શરીરમાં કમજન છે કે નહીં, પછી અત્યારે હાલ જે ડેડ બોડી છે એના PM રિપોર્ટના આધારે પણ પુષ્ટિ થશે. સાથે સાથે મહેફિલ હતી કે નહીં, જે જગ્યાએ ગયા છે ક્યાંથી દારૂની હાજરી મળે છે કે નહીં, એમ એ લોકો આગળ તપાસ કરીશું, એમાં ધ્યાને આવશે. ક્રિકેટરનું પણ નામ આવે છે મહેફિલમાં. અત્યારે હાલ વાયા પૂછપરછ કરતા કોઈ ક્રિકેટર છે એનું નામ છે, પરંતુ અમે પુષ્ટિ કરવાની બાકી છે એની હાજરી છે કે નહીં, એના વેરઅબાઉટ ક્યાં છે એની તપાસ આગળ ચાલુ છે. શું નામ છે ક્રિકેટરનું જેની તમને પ્રાથમિક માહિતી મળી? જેકોબ માર્ટિન કરીને કોઈ ક્રિકેટર છે, એની હાજરીની અત્યારે હાલ અલગ અલગ માધ્યમો દ્વારા અમને એની હાજરી જણાય છે, પણ એને શું રોલ છે, એને શું કરેલું હતું, એ સાથે હતો, એને બોલાવવામાં આવેલો છે કઈ હતો, એની તપાસ અમે કરી રહ્યા છીએ. કોઈ નાણાંની લેવડ દેવડમાં હોય અને કેટલા નાણાંની લેવડ દેવડમાં ઘટના બની? આરોપીને અમે અત્યારે હાલ અલગ અલગ ટીમો બનાવીને ડિટેન કરેલું છે. આરોપીની પૂછપરછ ચાલે છે. પૂછપરછ દરમિયાન જે પણ સાચી હકીકત મળશે એના આધારે બીજા કયા લોકો આની સાથે સંકળાયેલા છે, કયા મિત્રો બેસીને પાર્ટી કરી રહ્યા છે, શું બોલાચાલી થઈ છે, કયા સબ્જેક્ટ પર બોલાચાલી થઈ છે, એની અમે તપાસ આગળ કરીશું. બંનેની ઉંમર 40-49નો અત્યારે હાલ આધાર કાર્ડને જોતા લાગે છે. સાથે સાથે બંનેનો વ્યવસાય કેટરિંગ બિઝનેસ સાથે સંકળાયેલો છે. બંને પહેલાં પણ જોડાયેલા હતા, અત્યારે હાલ પણ એકબીજા સાથે સંકલનમાં કેટરિંગનો વ્યવસાય કરે છે. ઘટના સ્થળેથી એની ગાડીમાંથી અમને ચપ્પુ મળેલું હતું. અત્યારે હાલ જે તીક્ષ્ણ ધારદાર વેપનમાં એને ચપ્પુનો યુઝ કર્યો એવું અત્યારે હાલ લાગી રહ્યું છે. એના પછી જો સઘન તપાસ કરતાં બીજા અન્ય કોઈ FSL દ્વારા અન્ય કોઈ પણ પુરાવા મળશે તો અમે એની તપાસ કરીશું. આ PMના આધારે મને લગભગ
3-4 ઘા જેટલા દેખાઈ રહ્યા છે. પછી તો ડિટેલ પોસ્ટમોર્ટમનો રિપોર્ટ આવે એના આધારે કહી શકાય. ચપ્પુ કેટરિંગમાં વપરાય છે એ બધું પ્રકારનું હતું કે ખાસ કોઈ ખંજર ટાઈપનું? ના એણે આને કેટરિંગમાં યુઝ કરતા હોય એવું ચપ્પુનો એને ઉપયોગ કર્યો હોય એવું અત્યારે હાલ ઇન્વેસ્ટિગેશન પ્રમાણે લાગી રહ્યું છે. આરોપી ક્યાંથી પકડાય છે? અમારી ક્રાઇમ બ્રાન્ચની ટીમ, LCBની ટીમ, પછી ડિવિઝનની ટીમ, પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો લાગેલી હતી. CCTV, હ્યુમન ઇન્ટેલિજન્સ, અલગ અલગ રિસોર્સિસ દ્વારા અમને આ આરોપી પાણીગેટ વિસ્તારમાંથી અમે એની ધરપકડ કરી હવે રહ્યા આગળનો શું પ્રોસિજર રહેશે? આગળ આની સાથે જે આરોપી છે એનું ડિટેલ ઇન્વેસ્ટિગેશન ચાલે છે. સાથે સાથે એની સાથે કોણ સંકળાયેલા હતા, બીજા કયા નાણાકીય વ્યવહારો ચાલતા હતા, અન્ય કોઈ મિત્રોની એણે મદદ લીધી છે કે નહીં, અને બીજી કોઈ વસ્તુનો એનો ઉપયોગ કર્યો છે કે નહીં, બીજા કોઈ એની સાથે સંડોવાયા છે કે નહીં, એની અમે લોકો તપાસ કરીશું. સ્ટેશન પાસે આ લોકો જમવા ગયા અને ત્યારબાદ આજે હિરેન ઠક્કર અને જે જેકો માટીને છોડીને બાબુસિંહ ચૌહાણ પરત આવી ગયા હતા. એકલા મૂકીને ત્યારબાદ તેને પરત અહીંયા બોલાવવામાં આવ્યો અને ત્યાં હત્યા ગાજી ગયા બાદ ભાગવાનો પ્રયાસ કર્યો બાબુસિંહ ચૌહાણે અને ચપ્પુ પાડ્યું એટલે બ્લડ બહાર નીકળતા હત્યાની વાત છે અને કાર ચલાવીને ઘરે જઈ રહ્યો હતો તે દરમિયાન એનું વીજપોલ સાથે એક્સિડન્ટ થયું છે. આ પ્રકારની વાત. હા, બિલકુલ આ વાતની અમે પુષ્ટિ કરી રહ્યા છીએ, કારણ કે એ બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ. એ લોકો જમીને પછી ભારત ઘરે આવ્યા હતા. બાબુસિંહ ચૌહાણે હિરેન ઠક્કરને પણ ફોન કર્યો હતો. એકબીજા સાથે ફોન પર વાત હતા. પછી બાબુસિંહ ચૌહાણ એના ઘર તરફ ગયેલો, એટલે ત્યાંની પણ અમે આખી ઘટના સ્થળની તપાસ કરેલી છે. ત્યાં એ લોકો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ ઝપાઝપી થઈ. ઝપાઝપી બાદ હિરેન ઠક્કરે એને તીક્ષ્ણ હથિયાર વડે એને મારવાનો પ્રયત્ન કર્યો. પછી એને ચપ્પુના ઘા લાગેલા. પછી એણે થોડીક હાલત એની સ્થિર હોય એ ગાડી ચલાવી અને પોતાના ઘર તરફ જઈ રહ્યો હતો. એની પછી આ જે ચપ્પુના ઘા વાગેલા, પોતાનું શરીર સક્ષમ ના રહેતા પછી એનો એક થાંભલા સાથે અથડાઈને એક્સિડન્ટ થયું, કારણ કે એની સાથે ઘણી ગંભીર ઇજાઓ થયેલી હતી અને પછી ના જીવી શકે પછી એનું મૃત્યુ થયું છે. એટલે શરૂઆતમાં એક્સિડન્ટ લાગે, એના પછી ધીમે ધીમે આ કડી મળી.